અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરમાં ગત સપ્તાહ દરમિયાન થયેલા સરા જાહેર ફાયરિંગ અને હત્યાના બનાવ બાદ રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની કડક સૂચના બાદ શહેર પીસીબીએ એક મોટી સફળતા મેળવી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરતી મધ્યપ્રદેશની વેપન કાર્ટેલના નેટવર્કને તોડી પાડ્યું છે। પોલીસે મુખ્ય સપ્લાયર સહિત 5 આરોપીઓને 16 ગેરકાયદે હથિયારો અને જીવતા કાર્ટિસ 30 સાથે ઝડપી લીધા। પીસીબી પીઆઈ મેહુલ ગોંડલિયા, પીએસઆઈ આર.કે. જાડેજા અને પીબી ત્રાજિયાની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી ગેરકાયદે હથિયાર સપ્લાય કરતો શાતિર ઇસમ શકીલ સાદિક મંસૂરી રાજકોટ કુવાડવા હાઈવે પર વાંકાનેર ચોકડી પાસે હથિયારોની ડિલિવરી આપવા આવવાનો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શકીલ મંસૂરીને દબોચી લીધો। તલાશી લેતા તેની પાસેથી 5 દેશી હથિયાર અને 20 નંગ જીવતા કાર્ટિસ મળી આવ્યા। અમદાવાદ હાઈવે પર શકીલ પાસેથી હથિયાર ખરીદવા આવેલ સ્થાનિક સાગરીત જયસુખ ઉર્ફે જેસો વાઘેલાની પણ પોલીસે ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી। પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછના આધારે પોલીસે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં દરોડા પાડી વધુ 3 આરોપીઓને હથિયારો સાથે દબોચી લીધા। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી શકીલ મધ્યપ્રદેશના અન્ય 2 શખ્સો પાસેથી માત્ર 5,000 થી 7,000માં હથિયાર ખરીદતો અને સૌરાષ્ટ્રના ગુનેગારોને 25,000 થી 50,000 સુધીની ઊંચી કિંમતે વેચતો। પકડાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। જયસુખ ઉર્ફે જેસુખ વિરુદ્ધ અગાઉ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન એટલે કે દારૂબંધી અને મારામારી સહિત 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ગાવસ્કર ઉર્ફે દર્શન રાજકોટ શહેર અને જિલ્લામાં 2 ગુનાઓમાં સંડોવાયેલો છે। પ્રદીપ કરપડા સામે ચોટીલા અને જસદણ પોલીસ મથકમાં 2 ગુનાઓ નોંધાયેલા છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી બ્રજેશકુમાર ઝાસર દ્વારા રાજકોટ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે તેમજ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ઘુસાડતા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પીસીબીની ટીમને સૂચના આપવામાં આવેલ હતી। પીસીબી પીઆઈ શ્રી એમ.આર. ગોંડલિયા સાહેબના નેતૃત્વમાં પીએસઆઈ શ્રી આર.કે. જાડેજા અને તેમના સ્ટાફ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મહેતા અને યુવરાજસિંહ રાણાને એક બાતમી મળી હતી। આ બાતમીના આધારે ગઈકાલે રાત્રે કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 માણસોને 5 દેશી બનાવટના ગેરકાયદેસર હથિયાર અને 20 કાર્ટ્રીજ સાથે અરેસ્ટ કરવામાં આવેલ હતા અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યો કે એ જે મુખ્ય સપ્લાયર છે જેનું નામ શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે એ ધાર જિલ્લાથી આવતો હતો અને અહીંયા રેગ્યુલર હથિયાર સપ્લાય કરતો હતો અને અગાઉ પણ ચોટીલાના રહેવાસી અને થાનગઢના રહેવાસી 3 બીજા આરોપીઓને હથિયાર સપ્લાય કરી ચૂક્યો છે। તો એમને પકડીને એમની સાથે જગ્યા ઉપર જઈ અને બીજા 11 હથિયાર અને 10 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ હતા। તો આ રીતે કુલ 5 આરોપીઓ પાસેથી 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે અને હજુ એ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવી એમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફર્ધર કઈ જગ્યાએ એમને હથિયાર સપ્લાય કર્યા છે અને કોને કોને આપ્યા છે એ બાબતે ફર્ધર તપાસ ચાલુ છે। રાજકોટમાં આટલા હમણાં થોડી વારમાં ફાયરિંગ ઘણી ઘટનાઓ થઈ છે, તો આ લોકો સપ્લાયર હતા એમાં કઈ હથિયારો એવું કઈ પ્રાથમિક તપાસમાં કઈ જે રિસેન્ટ તાલુકા વિસ્તારનો મર્ડરનો બનાવ છે એ બનાવ સાથે આ જે હથિયાર પકડાયેલા છે એનો કોઈ ડાયરેક્ટ લિંક નથી, પણ અમે સમય પર જે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરતા માણસો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ડ્રાઈવ કરતા હોઈએ છીએ। આ ડ્રાઈવના દરમિયાન આ માણસને અરેસ્ટ કરવામાં આવેલ છે। हमारी पूछपरछમાં આ સામે આવ્યું છે કે છેલ્લા 1 મહિનામાં એને 16 હથિયાર સપ્લાય કર્યા છે, પણ રિમાન્ડ દરમિયાન એની ફર્ધર પૂછપરછ કરવામાં આવશે અને બીજા કોઈ પણ જગ્યાએ એને હથિયાર આપ્યા છે તો એમની પાસેથી પણ અમે બરામદ કરીશું। એમાં 5 પૈકી 3 જે આરોપી છે જેમાં જયસુખ ઉર્ફે જેસો વાઘેલા છે એમના વિરુદ્ધ 9 ગુના દાખલ થયેલા છે, જેમાં આર્મ્સ એક્ટના, પ્રોહિબિશન એક્ટના અને અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના દાખલ થયેલા છે। આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન જે આરોપી છે એના વિરુદ્ધ છાપર વેરાવળમાં અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુના દાખલ થયેલા છે। આરોપી પ્રદીપભાઈ કરપડા જે છે એના વિરુદ્ધ પણ ચોટીલામાં પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। બીજા જે 2 આરોપી છે એમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલો નથી। એ મુખ્ય સપ્લાયર જે શકીલભાઈ સાદિકભાઈ મંસૂરી છે એ ધાર જિલ્લા મધ્યપ્રદેશનો રહેવાસી છે અને ત્યાંથી અમે એમની રિમાન્ડ દરમિયાન એમની પાસેથી માહિતી મેળવીશું કે આ કઈ જગ્યાથી બનાવતા હતા, એક્ઝેક્ટ એનો પાછળનો સપ્લાયર કોણ હતો। પૂછપરછ દરમિયાન અમને શંકાસ્પદ નામ મળ્યા છે, પણ અમે વ્યવસ્થિત પૂછપરછ કરીને જે પાછળની ચેન છે એને પણ અમે અરેસ્ટ કરીશું।
ઓન એન એવરેજ 10 થી 15,000 એમની રેટ હતી, જેમાં લોકલ સપ્લાયરને આપતા હતા. સાહેબ, આ કોઈ બદલો લેવા માટે હથિયારો મંગાવતા હતા, કોઈ ગેંગવોર માટે કે એવું કંઈ પ્રાથમિક તપાસમાં? આ બાબતે એની ચોક્કસ કંઈ માહિતી જાણવા નથી મળી કે એમનો કોઈ પર્ટિક્યુલર મોટિવ હતો. એ જ્યાં સુધી અમારું માનવું છે કે પોતપોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ જેને હથિયાર રિક્વાયરમેન્ટ હોય એને હથિયાર આપતા હતા, પણ એ આપસમાં એનો કોઈ લિંકેજ હોય એ હજુ સુધી સામે આવ્યું નથી. એક વાત મળી છે કે સૌરાષ્ટ્રમાં પણ હથિયારો પૂરા પાડવાના હતા, માત્ર રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં. અમે આ જે હથિયાર સપ્લાયર કાર્ટેલ છે એની વ્યવસ્થિત પૂછપરછ કરવાના છીએ, અને આ સિવાય પણ સૌરાષ્ટ્રમાં જે પણ હથિયાર સપ્લાયર છે એને બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, અને જૂના જે પણ તમામ હથિયાર ધારાના ગુનાઓમાં પકડાયેલા આરોપી છે તમામની પૂછપરછ અત્યારે અમે કરી રહ્યા છીએ, અને સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયની કાર્ટેલને અમે તોડવા માટે પ્રતિબદ્ધ છીએ. આમાં હજુ આરોપીઓની સંખ્યા પણ વધે ને હથિયારની સંખ્યા વધે એવી શક્યતા કરી? એવી સંભાવના છે, કહી શકાય. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.